દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર, વર્ષો વર્ષથી આ દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા, વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે, માતા પિતા જોડે, દીકરા દીકરી જોડે ભગવાન રામલલ્લાનું મંદિર બનશે, તેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે. અને વર્ષો વર્ષની એમની બાધાઓ, આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈકે ખાંડ છોડી હોય, તો કોઈકે મીઠાઈ છોડી હોય, કોઈકે ચા છોડી હોય, એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે. ભગવાન શ્રી રામલલ્લાજી અયોધ્યામાં બિરાજમાન થયા. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોનું સપનું પૂરું કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ નહીં પરંતુ દુનિયા જોતો રહી ગયો એ પ્રકારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંપૂર્ણ સરકારના સૌ મંત્રીઓ, આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રી અને સૌ લોકો સાથે મળીને સંપૂર્ણ પોતપોતાના હિસાબે એટલે કે કોઈ બી પ્રકારના સરકારી ખર્ચની બહાર રહીને આ યાત્રા માટે આજે અમદાવાદથી અમે સૌ લોકો પ્રયાણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં ભગવાન શ્રી રામલલ્લાજીના ચરણોમાં વંદન કરવાનો આજે અમને સૌ લોકોને અવસર પ્રાપ્ત થશે. સૌ મંત્રીઓ સાથે મળીને ભગવાન શ્રી રામલલ્લાના ચરણોમાં વંદન કરીને ગુજરાતના સૌ નાગરિકો વતી વંદન કરશો, દર્શન કરશો અને આપણા ગુજરાતની પ્રગતિ આ જ ઝડપથી, હજી વધુ ઝડપથી આગળ વધતી રહે તેવી પ્રાર્થના કરશો.